સૌનું હાર્દિક સ્વાગત છે. અહીં આજ તક ન થયું જેમાં મસાડ પંચાયતના દરેક વ્યક્તિને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે, જેમાં મારા તરફથી મસાડ પંચાયતને ખૂબ ખૂબ આભાર. આથી અહીં પધારેલ મસાડ પંચાયતના ચૂંટાયેલા સરપંચ સાહેબ, જિલ્લા સરપંચ સાહેબ અને બધા ચૂંટાયેલા સભ્યોને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું એનું અભિનંદન અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીં આજ રોજ ભેગી થયેલી ગ્રામસભામાં આવરી લેવામાં આવે એવા અમુક મુદ્દાની નોંધ લેવામાં આવે એની આશા રાખીએ છીએ અને એવા અમુક મુદ્દા જેમ કે એમાં આપણે તમામ મુદ્દાનું અવલોકન કરવાનું છે અને એની નોંધ લઈ એવી મારા તરફથી નમ્ર વિનંતી છે પંચાયતને. પહેલું છે લોકોનું સમસ્યાનું નિવારણ. ગામના જરૂરી પુરવઠાના કામો આવનારા દિવસોમાં કરવામાં આવતા કામોની યાદી બનાવી જે કરીને લોકોને ખબર પડે. ગામનો વિકાસ દરેક રીતે અને ગામમાં આવતી દરેક સ્કીમો વિવિધ કાર્યોમાં જાગૃતતા લાવવી. પરિવહનની સમસ્યાના મુદ્દા જે બધી રીતે પૂરી કરવામાં આવે તેની નોંધ લઈ અને સ્ટ્રીટ લાઇટ, પાણીની સમસ્યાનું નિવારણ જે હાલમાં ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે, જેમાં પંચાયતનો ધન્યવાદ. એવા તમામ મુદ્દાની સમસ્યાની નોંધ લઈ નિવારણ લાવવા વિનંતી કરીએ છીએ અને એની સાથે જ હું આપ બધાને જણાવું છું કે અમુક નિયમ કાયદાની પણ નોંધ લઈ, જેમાં આપણી મસાડ પંચાયતમાં કેટલી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે, જેમાં દરેક ઇન્ડસ્ટ્રીમાં CSR રૂલ, સામાજિક ઉત્તરદાયિત્વ, સામાજિક જવાબદારી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR રૂલ જે પણ ઇન્ડસ્ટ્રીમાં લાગુ પડે એમાં લાગુ કરાવે એવી વિનંતી. જેમાં ઇન્ડસ્ટ્રી પ્રમાણે દરેક ઇન્ડસ્ટ્રી દીઠ 2% જેટલું કામ ગામના વિકાસ માટે આવરે એવી વિનંતી કરું છું. જેમાં ઘણા બધા કામો અવેરનેસ, ઇન્વાયરમેન્ટ રિલેટેડ, હેલ્થ કેમ્પ, સ્પોર્ટ્સ, રમતગમત, સ્કૂલમાં એજ્યુકેશન રિલેટેડ પ્રોગ્રામો, ફરવાના પ્લાનો, એવા ઘણા બધા કામો આવરી શકાય જે CSR રૂલ લાગુ કરવા વિનંતી. એની સાથે જ દરેક આવેલ ઇન્ડસ્ટ્રી જેમાં હેલ્થ રિલેટેડ કેમ્પ, પિકનિકના પ્રોગ્રામો બી કરવામાં આવે અને દરેક ઇન્ડસ્ટ્રીને સૂચન બી આપવામાં, નોટિસ બી આપવામાં આવે કે પર્યાવરણના હિતમાં રહે એવા નિયમ કાયદાની દરેક ઇન્ડસ્ટ્રીને નોટિસ આપવામાં આવે. અને બોલ IMP આવેલ તમામ ઇન્ડસ્ટ્રીમાં વેસ્ટ વોટર, એર પોલ્યુશનની બી ચકાસણી કરવામાં આવે, જેના લીધે આપણા ખેડૂત ભાઈઓને નુકસાન થતું અને ખેડૂત ભાઈઓને નુકસાન થતું અટકી શકે અને હવામાં બી સુધારો આવી શકે એની પણ આપણે પંચાયતને વિનંતી કરતા છે. એની સાથે દરેકને પંચાયતમાં રોજગાર નોકરી મળી રહે એની પણ હું પંચાયતને વિનંતી કરું છું. અને રોજગાર સાથે જ અમે ઈચ્છીએ છીએ કે આપણી પંચાયતમાં કોઈ એવી સારી જગ્યા ફિક્સ કરી જેમાં હાટ બજારનું પણ ઉદ્ઘાટન કરવામાં આવે, જેમાં ઘણા રોજગાર મળી રહેશે અને પંચાયતના ફાળામાં પણ એમાંથી વધારો થશે એની પણ હું પંચાયતને વિનંતી કરું છું. એની સાથે જ જેટલા પણ અમુક કામો પંચાયતના નુકસાનમાં આવે એવા કાર્ય પર પ્રતિબંધ લાવે એવી પણ હું પંચાયતને વિનંતી કરું છું. જેમ કે નશો, જુગાર, નવજુવાનિયાનું ભવિષ્ય અને બહારના લોકોનો કબજો દૂર કરી અહીંના લોકોના નાના મોટા ધંધામાં આગળ આવે અને એમને સપોર્ટ કરે એવી વિનંતી કરું છું. અને બીજું, પંચાયતમાં જે પણ સ્કીમો આવે એ દરેક વ્યક્તિ સુધી પહોંચે એવી પણ હું પંચાયતને વિનંતી કરું છું. અને આપણા ગામના લોકોની સમસ્યાનું આસાનીથી નિવારણ થાય એના માટે પણ પંચાયતો વગર દરેક વ્યક્તિને કોઈ પણ સમયે જરૂર પડે ત્યારે હાજર રહે એવી હું પંચાયતને વિનંતી કરું છું. વધારે સમય ન લેતા આપણી પંચાયતનું ભવિષ્ય ઉજ્જવળ રહે એની હું શુભકામના કરું છું. ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ વિનોદભાઈ.